નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર આરટીઓ સર્કલ ઉપર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, નશાખોર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કાંકરેજના વરસડા ગામે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી. જાડા ગામના 23 વર્ષીય યુવકની હત્યા કરી લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા. અમીરગઢ પંથકમાં વીજ સંક્રાંતના દરોડામાં 13 વીજ ચોરીના કેસ ઝડપાયા. વીજ ચોરોને વીજ ચોરી બદલ ₹2.75 લાખનો ફટકારાયો દંડ. થરામાં ચોરીના 2 બાઇક સાથે 3 યુવક ઝડપાયા. પોલીસે થરામાંથી ચોરી કરાયેલા 2 બાઇક કર્યા કબજે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના જૂના આરટીઓ સર્કલ પાસે રાજસ્થાન તરફથી સિમેન્ટ ભરીને ટ્રક પલટી ખાઈ જવા પામી હતી. ટ્રકની સ્પીડ એટલી બેફામ હતી કે આરટીઓ સર્કલ પર પસાર થતા જોરદાર ધડાકા સાથે ટ્રક પલટી ખાઈ જવા પામી હતી. જોકે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને ટ્રકનો ધક્કો લાગતા યુવકને ઈજાઓ થઈ હતી, જેને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લવાયો હતો. જોકે આ ટ્રકમાં રહેલ ડ્રાઈવર સતબીર મોરલાલ યાદવ અને મુકેશ હનુમાન સાઈ યાદવ રાજસ્થાન જયપુર વાળાઓને ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપી પાયલોટ કિરણ પરમાર દ્વારા સારવાર અર્થે તાત્કાલિક પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. આ બંને નશામાં એટલા ધૂત હોય 108માં મહિલા ઈએમટી હોવા છતાં બેફામ વર્તન કર્યું હતું. જોકે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના શિહોરીથી થોડે દૂર રતનપુર ગામનો 16 વર્ષનો કિશોર ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. ધોરણ 10માં નાપાસ થવાથી ગત તારીખ 24/6/2016 રોજ શિહોરી ખાતેથી આઈટીઆઈમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરવા આવેલ ત્યાંથી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરતા કંઈ પણ જાતની ભાન ન મળતા શિહોરી પોલીસ સ્ટેશન ખાતે કિશોરના અપહરણની ફરિયાદ દાખલ થવા પામેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર શિહોરી નજીકના રતનપુર ગામ ખાતે રહેતા સોમુજી પ્રભાજી ઠાકોરનો દીકરો કિરણ સોમુજી ઠાકોર ઉંમર વર્ષ 16 ધોરણ 10માં નાપાસ થયેલ હોવાથી તારીખ 24/6/2016 રોજ ઘરેથી સવારે 10 વાગ્યાના સુમારે શિહોરી ખાતે આવેલ આઈટીઆઈમાં પ્રવેશ લેવા માટેનું ફોર્મ ભરવા આવેલ, પરંતુ બપોર સુધી કિરણ ઘરે પરત ન આવતા ઘરના લોકોએ તેના મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 2-3 રિંગ વાગી પણ ફોન રિસીવ ન થતા અને બાદમાં મોબાઈલ બંધ આવતા ઘરના લોકો ચિંતિત થઈ ગયા હતા અને શોધખોળ અને પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી, પરંતુ કંઈ પણ ભાન ન મળતા તારીખ 28/6/2016 રોજ શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર 43-16 આઈપીસી 363-365 મુજબ અપહરણની આશંકાને લીધે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ શિહોરી પીએસઆઈ ચલાવી રહ્યા છે. સીપુ ડેમની કેનાલમાં દરવાજો લીક થતા છેલ્લા 15 દિવસથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક દરવાજાનું લીકેજ બંધ કરી પાણીનો બગાડ થતો અટકાવવા માટે ડેમના સંચાલકોને જણાવ્યું છે. ચોમાસા દરમિયાન વર્થ વહી જતું વરસાદી પાણીનો બચાવ થાય અને તે સંગ્રહ કરેલું પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તે માટે મા જળાશય યોજનાની શરૂઆત કરાઈ છે અને તે યોજના અંતર્ગત સીપુ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેવામાં છેલ્લા 15 દિવસથી કેનાલના દરવાજાનો રબર સીલ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી વહી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક અને ખેડૂતોએ ડેમ સંચાલકોને આ અંગેની જાણ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે. એક તરફ હજુ સુધી વરસાદ થયો નથી, ત્યારે સંગ્રહ કરેલું પાણી વ્યર્થ વહી જતા તંત્રનો વિરોધ દર્શાવી રહ્યો છે. આ અંગે સીપુ ડેમના ડેપ્યુટી ઇજનેર એચ.ઝેડ ગામીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કેનાલના દરવાજાનો રબર સીલ ખરાબ થતા પાણી લીક થઈ રહ્યું છે, જેના માટે અમે કામચલાઉ રિપેરિંગ કરી પાણી લીક થતું અટકાવ્યું છે, પરંતુ દરવાજાથી 10 ફૂટ ઉપર સુધી પાણી ભરેલું હોવાથી પાણી ઓછું થયા બાદ સંપૂર્ણ રિપેરિંગ કરવામાં આવશે. કાંકરેજ તાલુકાના વરસડા ગામની સીમમાંથી એક યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ તપાસમાં મૃતક દિયોદર તાલુકાના ઝાડા ગામનો હોવાનું બહાર આવતા થરા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દિયોદરમાં મહિન્દ્રા ફાઇનાન્સમાં નોકરી કરતા ઝાડા ગામના 23 વર્ષીય યુવક
સુરેશભાઈ નાનજીભાઈ પટેલની હત્યા કરાયેલી હાલતમાં લાશ વરસડા ગામની સીમમાં જોવા મળતા ગામના સરપંચ દ્વારા બનાવ અંગે થરા પોલીસને જાણ કરી હતી, જેના પગલે થરા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનું પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જોકે મૃતક જે બાઇક લઈને નોકરી નીકળ્યો હતો તે બાઇક હાઈવે ઉપરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, જેને લઈ મૃતકની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તેવી ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી છે. આ મામલે થરા પોલીસે ફરિયાદ દાખલ કરીને બનાવની સઘન તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં થતી વીજ ચોરીને ઝડપી પાડવા માટે આજે વીજ તંત્રની ટીમો દ્વારા ઓચિંતા દરોડા પાડીને ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 13 જગ્યાઓ ઉપર વીજ ચોરી ઝડપાતા વીજ ચોરોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમીરગઢ પંથકના ગામડાઓમાં વીજ ચોરી થતી હોય વીજ ચોરીને અટકાવવા માટે આજે વીજ તંત્રની બરોડા, જામનગર અને ઇકબાલગઢની જુદી જુદી ટીમો દ્વારા ડાભેલા, ગઢડા, અમીરગઢ, જુનીરા, ખારા, ચૌહાણગઢ, અરણીવાડા, જેથી કાળીમાટી જેવા ગામોમાં ઓચિંતી ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. વીજ તંત્રની જુદી જુદી 5 ટીમો દ્વારા 74 રહેણાંક અને 30 ખેતીના તેમ મળી કુલ 104 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ચેકિંગ દરમિયાન 13 જગ્યા ઉપર વીજ ચોરી ઝડપાઈ જતા આ વીજ ચોરોને 2.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ઇકબાલગઢ વીજ તંત્રના નાયબ ઇજનેર વીએમ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ આજે અમીરગઢ પંથકમાં વીજ તંત્રના ઓચિંતા દરોડામાં 13 ચોરીના કેસ ઝડપાઈ જતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠાની આગથાળા પોલીસ દ્વારા જસરા અને ડેગા ગામે 6 જગ્યા ઉપર પ્રોહિબિશન રેડો કરવામાં આવી હતી, જેમાં વિવિધ જગ્યા ઉપરથી દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા નીરજ બડગુરજરની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક આરસી દવે ડીસા અને સીપીઆઈ જેડી મેવાડાના માર્ગદર્શન હેઠળ આગથાળા પોલીસ મથકના પીએસઆઈ જે.આર. શુક્લાએ પોલીસ ટીમ સાથે લાખણી તાલુકાના જસરા અને ડેગા ગામે અલગ અલગ ટીમો બનાવીને પ્રોહિબિશનની 6 રેડ કરવામાં આવેલ, જેમાં જસરા ગામે ઈસાભાઈ બેચરાજી રબારીના મકાનમાંથી ₹6,400 ની કિંમતના 64 બોટલ વિદેશી દારૂ મળી આવેલ, જ્યારે ડેગા ગામે ધનાજી હેમુજી ઠાકોરના કબજામાંથી ₹500 ની કિંમતનો 5 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ ડેગામાં મજુજી નાગજીજી ઠાકોર અને ભુરાજી કેશાજી ઠાકોરના ત્યાંથી દેશી દારૂ તેમજ દારૂ ગાળવાનો વોશ મળી આવતા તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે ડેગામાં નરસિંહજી ડાયાજી ઠાકોરના ત્યાં રેડ દરમિયાન કંઈ હાથ લાગ્યું ન હતું. બનાસકાંઠાના વડગામ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી ડામામાં નિષ્ફળ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. વડગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીમાં પીસાતી પ્રજાની વેદનાને વાચા આપવા માટે આજે મોંઘવારી અને સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં વડગામ તાલુકા પંચાયત પ્રમુખ માનસંગભાઈ ઉપલાણા, અજીતસિંહ હડિયોલ, જિલ્લા પંચાયત સભ્ય બાલકૃષ્ણ જીરાલા, બબીબેન ચૌધરી સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી મોંઘવારી અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોંઘવારી માટે સરકારને જવાબદાર ઠેરવીને રોષ વ્યક્ત કરાયો હતો. 108ની સેવાઓ તો અકલ્પનીય છે જ, પણ છેવાડાના માનવી સુધી પહોંચી જિંદગીઓ બચાવવાનો શ્રેય મહદઅંશે 108ને ફાળે જાય છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની એક બાળકીની તબિયત લથડી હતી, જોકે ઘરવાળાઓએ 108નો સંપર્ક કરતા ઈએમટી રેખાબેન દેવડા અને પાયલોટ સાદિક શેખ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ બાળકીને એમ્બ્યુલન્સમાં સારવાર આપી હતી અને બાદમાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લઈ આવ્યા હતા. જોકે ઘટના સ્થળેથી સારવાર મળી હોવાથી બાળકી બચી જવા પામી હતી અને બાળકીના પરિવારે ભીની આંખોએ 108ના રેખાબેન અને સાદિક શેખનો આભાર માન્યો હતો. બનાસકાંઠાની થરા પોલીસે ચોરીના 2 બાઇક સાથે 3 બાઇક ચોરોને ઝડપી પાડ્યા છે અને ચોરીના 2 બાઇક કબજે લીધા છે. થરા પોલીસ મથકના પીએસઆઈ બીએમ કરમટા પોલીસ ટીમ સાથે થરામાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન 3 યુવકો શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં થરામાં થયેલી 2 બાઇક ચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. શિહોરી પોલીસે દીપકસિંહ જવાનસિંહ વાઘેલા, અર્જુનસિંહ ટીંગુભા, રવિન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજસિંહ પ્રવીણસિંહ વાઘેલા રહેઠાણ વડાવાળાને ઝડપી પૂછપરછ કરતા તેમણે અગાઉ તારીખ 4/6/2016ના રોજ થરાની ચિત્રકૂટ સોસાયટીમાંથી હીરો હોન્ડા અને અમીધરા શોપિંગમાંથી ડિસ્કર બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા આ 3 યુવકોની અટકાયત કરવામાં આવેલ
અને તેમની પાસેથી ચોરીના બંને બાઇક કબજે કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ અન્ય કઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર આરટીઓ સર્કલ ઉપર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી, નશાખોર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કાંકરેજના વરસડા ગામે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી. જાડા ગામના 23 વર્ષીય યુવકની હત્યા કરી લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા. અમીરગઢ પંથકમાં વીજ સંત્રાલના દરોડામાં 13 વીજ ચોરીના કેસ ઝડપાયા. વીજ ચોરોને વીજ ચોરી બદલ ₹2.75 લાખનો ફટકારાયો દંડ. થરામાં ચોરીના 2 બાઇક સાથે 3 યુવક ઝડપાયા. પોલીસે થરામાંથી ચોરી કરાયેલા 2 બાઇક કર્યા કબજે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.